નગર નાગરિક સહકારી બેંકની આગામી યોજાનાર ચૂંટણી માટે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોની વિશાળ મીટિંગ યોજાઈ। આગામી 12 એપ્રિલના રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક મંડળની યોજાનાર ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોએ ચૂંટણીના શ્રી ગણેશ સાથે ધારાસભ્યની અધ્યક્ષતામાં ઉમેદવારો અને સમર્થકો સાથે ભાજપના મુખ્ય હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી। યોજાયેલી મીટિંગમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં પાદરાના ધારાસભ્ય સહિત ભાજપ પ્રેરિત હિતરક્ષક પેનલના તમામ ઉમેદવારો અને ભાજપના પાદરા નગર અને તાલુકાના હોદ્દેદારો સહિત ભાજપના કાર્યકરો તેમજ નગરના અગ્રગણ્ય વેપારીઓ તેમજ પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બેંકમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો પરિચય બાદ સ્વાગત પ્રવચન પરેશભાઈ ગાંધીએ કર્યું હતું। ત્યારબાદ ઉમેદવારોએ પ્રવચન પણ કર્યું હતું। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ માર્ગદર્શન આપ્યું હતું। બેંકના હિતમાં તેમજ પ્રગતિમાં હંમેશા કાર્યરત રહેવાની સાથે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોનો વિજય સંકલ્પનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। સાથે જ આવનાર દિવસોમાં નગર નાગરિક બેંકની ચૂંટણીને લઈ રસાકસી ભર્યો જંગ જોવા મળશે। પાદરા નગર નાગરિક સહકારી બેંકની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બેંક હિતરક્ષક સમિતિના સૌ ઉમેદવારોના આમંત્રણને માન આપીને પધારેલ ધારાસભ્યશ્રી, તાલુકાના શહેરના યુવાનો વડીલો માટે આજે એક માર્ગદર્શક મિટિંગનું આયોજન કર્યું હતું। વિચાર વિમર્શ કરવા આગામી સમયમાં બેંકના હિત માટે શું કાર્ય કરવાના થાય એ પ્રમાણેની એકબીજા સાથેની વાતચીત અને એ લોકોના ગાઈડલાઈન મેળવવા માટેની એક મિટિંગનું આયોજન કર્યું હતું। આજ રોજ અમારી પેનલના એક ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયેલા છે, બાકીના 14 ઉમેદવારો આજે ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યા છે। આગામી 12/4/2026ના રોજ જૈન સ્કૂલ પાતળી હનુમાન ખાતે મતદાન થશે। 8 વાગ્યાથી 5 વાગ્યા સુધીનું મતદાન થશે। 13 તારીખે એની મતગણતરી થશે। આપ મીડિયા મિત્રના માધ્યમથી હું સૌ સભાસદોને એક નમ્ર વિનંતી કરું છું કે અમારી પેનલના ઉમેદવારોને જંગી બહુમતી જીતાડી બેંકના વહીવટમાં અમને પીઠબળ પૂરું પાડે એવી આશા અપેક્ષા સહ સૌને જય સિયારામ।